તો વડોદરામાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી। શહેરભરમાં છૂટક તેલ વેચતા વિક્રેતાઓ સામે કાર્યવાહી થઈ રહી છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ અધિકારીઓ દોડતા થયા હતા। ફૂડ સેફટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા છે। ચોખંડી, ખોડિયારનગર, સયાજીગંજ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ અધિકારીઓ દોડતા થયા છે। ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓએ અલગ અલગ જગ્યા પર દરોડા પાડ્યા છે। વડોદરામાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થવા પામી છે। મહત્વની બાબત છે કે ગઈકાલે ઝી 24 કલાકે અહેવાલ બતાવ્યો હતો કે શહેરના અલગ અલગ જગ્યાઓ પર લૂઝ તેલ લાવીને તેનું વેચાણ કરતા જે વેપારીઓ છે તેઓ નિયમ વિરુદ્ધ જે લૂઝ તેલ છે તેનું વેચાણ કર્યા છે। અત્યારે ચોખંડી વિસ્તારમાં આવેલું જે સાઈનાથ એન્ટરપ્રાઇઝ છે ત્યાં અમે પહોંચ્યા છે કે જ્યાં ગઈકાલે જે જૂના તેલના ડબ્બા છે તેની અંદર લૂઝ તેલ ભરીને તે આપવામાં આવતું હતું, તેનું વેચાણ કરવામાં આવતું હતું અને તે બાબતનો અહેવાલ દર્શાવ્યા પછી હવે આજે જે ફૂડ વિભાગના જે અધિકારીઓ છે તેઓ પહોંચ્યા છે। ગઈકાલે પણ ફૂડ વિભાગના અધિકારીઓ આવ્યા હતા પરંતુ તેમણે તપાસનું નાટક કર્યું હતું અને આજે જ્યારે ઝી 24 કલાકની અહેવાલ પ્રસારિત થયા પછી હવે જે અધિકારીઓ છે તેઓ અહીંયા દુકાનમાં આવ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો જે આખા જે અહીંયા જૂના તેલના ડબ્બા હતા તે ગઈકાલે જ હટાવી લેવામાં આવ્યા, ત્યારે આજે અધિકારીઓને કંઈ હાથ નથી લાગ્યું કારણ કે કાલે જ્યારે અધિકારીઓ આવ્યા તે સમયે જૂના તેલના ડબ્બા હતા પરંતુ તેમને કોઈ કાર્યવાહી તે દરમિયાન નહીં કરી, જેના કારણે આજે કોઈ પણ પ્રકારનું જે મુદ્દામાલ છે તે હાથ નથી લાગી રહ્યો। જે રીતના વાત કરવામાં આવે તો ચોખંડી વિસ્તારમાં કોટનસીડ ઓઇલનો 478 કિલો જથ્થો ગઈકાલે સીઝ કર્યો હતો। હાથીખાના વિસ્તારમાંથી 103.4 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને ખોડિયારનગર જ્યાં ઝી 24 કલાકે અહેવાલ બતાવ્યો હતો ત્યાંથી 148.400 કિલો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો। આપણે જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું। ફૂડ ઇન્સ્પેક્ટર સાહેબ છે। સાહેબ, શું કહેશો, કાલે પણ તમે અહીંયા આવ્યા હતા તપાસ માટે? અમે અમરનાથ ટ્રેડિંગમાં કાલે કામગીરી કરેલી। અહીંયા નતા આવ્યા? આવ્યા હતા અહીંયા? ના, અહીંયા નતા આવ્યા। તો શું કહેશો, અહીંયા જે રીતે જૂના તેલના ડબ્બામાં તેલ ભરીને કાલે વેચાણ થયેલું તે અહેવાલ અમે દર્શાવ્યો હતો, આજે તમે આવ્યા છો, શું જોવા મળ્યું? આજે આ પેઢી પર અમે આવ્યા છે, અહીંયા સેન્ટ્રલ લાઇસન્સ ધરાવે છે એટલે સેન્ટ્રલના એફએસઓ અહીંયા કામ કરશે। સેન્ટ્રલના એફએસઓની જવાબદારી છે। ઓકે, તો શું કહેશો, એ જૂના ડબ્બા કાલે બધા હટાવી દીધા તમે? હટાઈ નતા દીધા, ગઈકાલે ભર્યા જ નતા અને ગઈકાલથી જ વેચાણ બંધ જ ટોટલી કરી જ દીધેલું। હવે આજે નવા ડબ્બા જે અમારે જે કાયદા પ્રમાણે જે પેકિંગ કરીને અમારા લેબલો છે અમે અમારા નામથી જ છપાયેલા છે, આમાં અમારું નામ જ છે સાઈનાથ એન્ટરપ્રાઇઝ। હવે નવા ડબ્બા ફ્રેશ ડબ્બા મંગાવ્યા છે, આજકાલમાં આવશે એટલે પછી પેકિંગ કરી અમારો પોતાનું જ બ્રાન્ડ નેમ લગાવી પછી વેચાણ ચાલુ કરીશું। કેટલા શહેર જગ્યા પર આવું ચાલે છે શહેરમાં? કે એક વેપારી ખોડિયારનગર કરતા કે બાર જગ્યા પર આવું ચાલે છે? હવે 4-5 જગ્યા તો છે સાહેબ, જેટલી આઈડિયા છે મને, વધારે તો મને એટલી આઈડિયા છે નહીં। તમારી ભૂલ તમે સ્વીકારી? કાલે જે અમે બતાવ્યું હતું ટેમ્પોમાં ભરીને જે જતા હતા કાલે સાહેબ, મારો વેચાણ બંધ હતો પણ એક વેપારીને ઉતાવળ હતી માલની એટલે એને ખાલી એક પૂરતું જ એક વેપારીને મોકલેલું, બાકી નથી, વેચાણ જ બંધ છે લૂઝનું। તો વેચાણ બંધ હોવાનું અત્યારે જે મુકેશભાઈ કલ્યાણી જે વેપારી છે તે અહીંયા રટર્ન કરી રહ્યા છે, પરંતુ કાલે ઝી 24 કલાકના કેમેરામાં તમામ દ્રશ્યો કેદ થયા હતા કે જેમાં એક ટેમ્પોમાં માલની ડિલિવરી જૂના તેલના ડબ્બામાં લૂઝ તેલ ભરીને જઈ રહી હતી। કેટલાક જૂના ડબ્બા અહીંયાથી બહાર કાઢવામાં આવ્યા અને આજે જે રીતના ફૂડ ઇન્સ્પેક્ટરો જ્યારે આવ્યા છે ત્યારે તમામ જે જૂના તેલના ડબ્બા છે તે હટાવી દેવામાં આવ્યા છે। વેપારી કહી રહ્યા છે કે અમે લૂઝ તેલનું વેચાણ બંધ કરી દીધું છે, નવા તેલના ડબ્બા મંગાવીને પોતાની બ્રાન્ડના સ્ટીકર ચોંટાડીને તેઓ હવે લૂઝ તેલ વેચશે। પરંતુ સૌથી મોટી બાબત એ છે કે અહીંયા આ જે દુકાનનું લાયસન્સ છે તે મહાનગરપાલિકાની હદનું લાયસન્સ નથી, સેન્ટ્રલ લાયસન્સ છે। ત્યારે જે ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગના અધિકારી સેન્ટ્રલી જે અમદાવાદમાં માત્ર એસી ઓફિસમાં બેસીને પોતાનો વહીવટ કરતા હોય છે તેઓ શું ધ્યાન રાખે છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે, કારણ કે વડોદરાના ફૂડ ઇન્સ્પેક્ટરો તો જઈને ચેકિંગ પણ કરે છે, તેઓ સેમ્પલ પણ લે છે, પરંતુ અમદાવાદના સેન્ટ્રલ ફૂડ લાયસન્સના જે અધિકારી છે તે માત્ર એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા હોય તેઓ અહીંયાથી ફલિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો આપ જુઓ, વડોદરામાં અલગ અલગ જગ્યા પર જે છૂટક તેલ વિક્રેતાઓ છે તેમના ત્યાં તવાઈ અધિકારીઓ છે તેમને દરોડા પાડ્યા છે। શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવી। ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો ને ત્યારબાદ અધિકારીઓ ત્યાં દરોડા પાડવા પહોંચ્યા હતા।
G24 કલાકના અહેવાલ બાદ વડોદરા કોર્પોરેશનના ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા લૂઝ તેલ વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ એક કહેવત છે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવામાં આવે છે. તે કહેવત ફૂડ વિભાગની આ તપાસમાં સાર્થક થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલે G24 કલાક અહેવાલ દર્શાવ્યો હતો કે તેલના જે જૂના ડબ્બા છે તેમાં લૂઝ તેલ ભરીને તેનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તમામ લૂઝ તેલના વેપારીઓએ જૂના તેલના ડબ્બા ગાયબ કરી દીધા છે અને હવે ફૂડ સેફ્ટીના અધિકારીઓ તપાસ કરવા માટે પહોંચ્યા છે. હાલમાં તેલના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, પરંતુ જે જૂના તેલના ડબ્બા છે તે દુકાનમાં નથી મળી રહ્યા. ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે કહેવત છે તે આજની તપાસમાં સાચી ઠરતી હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.